નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5માં સ્વાધ્યાય પોથી ભાગ 4માં વિષય ઇંગ્લિશમાં પ્રકરણ નંબર 7 થિંક ડિફરન્ટલી. તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો સૌપ્રથમ બાળકો, વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને મારી ચેનલને લાઈક અને કોમેન્ટ કરતા રહો અને બીજા બાળકો સુધી શેર કરતા રહો. ચલો તો બાળકો, આપણે આની અંદર પહેલો પ્રશ્ન જોઈએ. અહીંયા એક્ટિવિટી આપી છે એક. તો એક્ટિવિટી 1 ની અંદર કીધું છે રિસર્ચ એન્ડ એન્જોય. તો અહીંયા એક સરસ મજાની કવિતા આપી છે. તો એની અંદર કશું કરવાનું નથી, પૂરવાનું નથી બાળકો. અહીંયા એક્ટિવિટી 2 ની અંદર મેચ ધ રિમેઇંગ વર્ડ. તો જે રિમેઇંગ વર્ડ છે એની સાથે જોડવાના છે. તો બ્રાઇટ ને લાઇટ સાથે, ફાઇન્ડ ને માઇન્ડ સાથે, જોય ને ટોય સાથે અને સન ને ફન સાથે. બાળકો, એક્ટિવિટી 3 ની વાત કરવામાં આવી છે. આન્સર ધ ક્વેશ્ચન એબોવ ધ પોએમ. પહેલો પ્રશ્ન, વેર ડુ ધ ક્રોપ ધ બ્લોમ બ્રાઇટ? ઇન ધ ફાર્મ ક્રોપ ધ બ્લોમ બ્રાઇટ. બીજો પ્રશ્ન જોઈએ કે હુ ડાન્સ જેન્ટલી? તો લીવ્સ ડાન્સ ધ જેન્ટલી. ત્રીજો પ્રશ્ન, whose warm light fall in the farm? sun warm light fall in the farm. તો બાળકો, એ રીતે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. what shines very brightly in the sky? the sun shines very brightly in the sky. બાળકો, આની અંદર એક્ટિવિટી 4, રાઇટ ધ એસ સિમ્ફની એ એન્થમ ગીવ શેપ ઇન સર્કલ ઇમ્પ્રુવ વર્ડ. તો અહીંયા જો એ આવે બાળકો, અહીંયા એસ અને અહીંયા એ, એસ એ એસ. તો આ ઇમ્પ્રુવ ના વર્ડ છે બાળકો. બાળકો, એક્ટિવિટી 5, રીડ ધ સ્ટોરી. તો આ વાર્તા વાંચવાની અને બાળકો તેના આધારે અહીંયા નીચે પ્રશ્નો આપ્યા છે, એ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે બાળકો. તો એક્ટિવિટી 6 ની અંદર નંબર 1, whose donkey was lost? તો જવાબ આવશે બી બરાબર, નસરુદ્દીન. નંબર 2, what was the Nasruddin drinking? તો જવાબ આવશે સી બરાબર, કોફી. 3 question, why was the Nasruddin smiling? તો જવાબ આવશે બી, he was not on the donkey. એ રીતે અહીંયા બાળકો 4 question, find the opposite word of happy. તો happy નો opposite word થાય sad. એક્ટિવિટી 7, read the passage the increase the incorrect word given sentence. તો આની અંદર જે ખોટું શબ્દ એ ચેકી દેવાનો. તો પહેલાની અંદર અહીંયા બીક ચેકી દેવાનો છે બાળકો, બીજાની અંદર રાત ચેકી દેવાનો, ત્રીજાની અંદર જય, ચોથાની અંદર જય અને પાંચમાની અંદર ફ્લોર. તો બાળકો, આ જે ખોટા શબ્દો છે ચેકી અને સાચો શબ્દ રાખવાનો અને વાક્ય બનાવવાના છે બાળકો. એક્ટિવિટી આપણે 8 જોઈએ. એક્ટિવિટી 8 ની અંદર શું કીધું છે? સ્ટડી ઇન ધ ઇન્વાઇટ કાર્ડ એન્ડ આન્સર ક્વેશ્ચન. તો અહીંયા એક ઇન્વાઇટ કાર્ડ આપ્યું છે બર્થડે પાર્ટીનું. તો અહીંયા પહેલો ક્વેશ્ચન, વેન વોઝ ધ વી આર બોર્ન? તો વી આર બોર્ન ઇન ધ 1st May. એ રીતે બાળકો બીજો પ્રશ્ન જોઈએ. વેર વિલ યુ ગો ફોર ધ પાર્ટી? આઈ વિલ ગો 73 સંગીલી વિલા મોડાસા. નંબર 3, the party will start at 6 p.m. નંબર 4, does the Via has a mobile? Yes, she was a mobile. નંબર 5, what is your date of birth? my date of birth is 2nd March 2026. એક્ટિવિટી 9, મેચ ધ સેન્ટેન્સ વિથ ધ પિક્ચર. તો ક્વેશ્ચન 1 ની અંદર જે એની સાથે જોડવાનું હોય છે બાળકો, ચિત્ર સાથે આપણે જોડવાનું કીધી છે વાત. બીજા ક્વેશ્ચનની અંદર એને આપણે બી સાથે જોડવાનું કીધું છે. ત્રીજા ક્વેશ્ચનની અંદર તેને ઈ સાથે જોડવાની વાત કરવામાં આવી છે. એ જ રીતે બાળકો
ચોથા ક્વેશ્ચનની અંદર તેને એફ સાથે જોડવાની વાત કરવામાં આવી છે. પાંચમા ક્વેશ્ચનની અંદર તેને સી સાથે જોડવાની વાત કરવામાં આવી છે. એ રીતે બાળકો છઠ્ઠા ક્વેશ્ચનની અંદર તેને ડી સાથે જોડવાની વાત કરવામાં આવી છે. તો આ બાળકો જે ચિત્ર હતા, ચિત્રની સાથે આપણે જોડવાની વાત કરવામાં આવી છે વાક્યોને. એક્ટિવિટી 10, રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ધ ફેમિલી વિથ ધ હેલ્પ ગીવ ક્લોઝ, એટલે કે તમારા વિશે વાક્ય લખવાના છે. તો અહીંયા વિહાન નામના બાળક છે તેના વિશે માય નેમ ઇઝ વિહાન, માય ફાધર નેમ ઇઝ અમિતભાઈ, માય મધર નેમ ઇઝ કોમલબેન, I was 10 years old, I am studying in the standard 5, there are 4 members in family, my father is a farmer, my mother is a housewife, I live in Rajkot, my family is very happy. આ રીતે બાળકો તમે તમારું નામ જોડી અને તમે આ રીતે પેરેગ્રાફ બનાવી શકો છો. એ રીતે બાળકો આપણે આગળ જોઈએ. એક્ટિવિટી 11. એક્ટિવિટી 11 ને શું કીધું છે? સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ she is doing. તો પહેલામાં કુકિંગ, બીજામાં ક્લીન, ત્રીજામાં વોશિંગ, ચોથામાં ફૂડ, પાંચમામાં ડાન્સિંગ અને છઠ્ઠામાં રીડિંગ. તો આ એક્ટિવિટી આપેલી છે બાળકો. એક્ટિવિટી 12, સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન એન્ડ રીરાઇટ અ પેરેગ્રાફ. તો અહીંયા બાળકો વોચ ચેકી દીધો છે. એ રીતે કેમ ચેકી દેવાનો, રન ચેકી દેવાનો, પ્લેટ ચેકી દેવાનો, વોક, કેચ, ડીડ, કેચ, યર, થેન્ક, ગો. તો આ બધા શબ્દો ચેકી દેવાના અને પેરેગ્રાફ તૈયાર કરવાનો હોય છે બાળકો. અહીંયા એક્ટિવિટી 12 આપી છે. ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ ગીવ ટેબલ. તો અહીંયા એક વાક્યો આપેલા છે. જે વાક્યોની આધારે આપણે અહીંયા ટુડે એન્ડ યસ્ટરડે તો એ રીતે આપણે એને દર્શાવવાના છે બાળકો. તો અહીંયા જો મેં દર્શાવ્યા છે બાળકો. પહેલામાં મિહિર ઇઝ ડાન્સિંગ, બીજામાં શીતલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, ત્રીજામાં અજય ઇઝ રાઇટિંગ હોમવર્ક. ટુડેની વાત કરવામાં આવે છે બાળકો. 4, માય ફાધર ઇઝ ગોઈંગ ટુ ઓફિસ. 5મા નંબરમાં ધ કાઇટ ઇઝ ફ્લાઇંગ. તો યસ્ટરડેની અંદર છાયા વોઝ પ્રેઝન્ટ, પેરેન્ટ્સ, હી વેન્ટ ટુ માર્કેટ, ધ વોચડ મૂવી, અમી ઇટ મેંગો, હી બોટ એ ન્યૂ કાર. તો બાળકો આ રીતે આપણે તેનું વર્ગીકરણ કરવાનું હોય છે ગુજરાતીની ભાષામાં. બાળકો એક્ટિવિટી 14, ફાઇન્ડ ધ ફોલોઈંગ વર્ડ ફોર ધ ગ્રીડ. તો અહીંયા જો બાળકો ગ્રાસ એ રીતે બોલી, એ રીતે રેડી, પછી એ રીતે પ્રોન, એ રીતે ડ્રમ અને એ રીતે બરાબર. તો આ રીતે બનાવવાના, આ રીતે આપણે સ્પેલિંગ બનાવવાના છે. ઓલ અબાઉટ મી. વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ આર્યા. હાઉ ઓલ્ડ આર યુ? તો 10 years old. વેર ઇઝ યોર ફર્મ? આઈ એમ રાજકોટ. તો આ રીતે બાળકો ખાલી જગ્યા પૂરવાની છે. પછી અહીંયા યસ આઈ હેવ. અને છેલ્લે માય ફેવરેટ એનિમલ એ લાયન. તો એનું ફેવરેટ એનિમલ શું છે? લાયનની વાત કરવામાં આવી છે. પછી આનો બર્થડેની વાત કરવામાં આવી છે 28/3/2016. તેને શું ભાવે છે? તો ઢોસા. તેના ટીચરનું નામ શું હતું? તો કેતનભાઈની વાત કરવામાં આવી છે. તો બાળકો આ તો ધોરણ 5ની અંદર અંગ્રેજીની અંદર જે પ્રકરણ નંબર 7 થિંક ડિફરન્ટલી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. તો સૌપ્રથમ બાળકો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો. આભાર. આવતીકાલે ફરીથી મળીશું આ સમયે.